આવતીકાલે સવારે 10:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે રસીનો જથ્થો. ગાંધીનગર સ્ટોરેજમાં લઈ જવાશે. ગુજરાત કેડરના આઈએએસ અરવિંદ શર્માની અચાનક સ્વૈચ્છિક નિવૃત્તિ. રાજ્યના આઈએએસ બેડામાં અનેક તર્ક વિતર્ક. મંત્ર ન્યૂઝની અહેવાલની મોટી અસર. અમદાવાદના નવાપુરા નજીક ગેરકાયદે બાંધકામમાં બંધાયેલા બ્રિજ તોડવા ભૂસ્તર વિભાગનો આદેશ. વડોદરાના સિંધરોટમાં એક જ વ્યક્તિએ ત્યાં દિવસમાં 30 મરઘાના મોત. અને બીમાર મરઘાને દવા અપાઈ. 9 માસ બાદ રાજ્યમાં ધોરણ 10, 12 અને કોલેજના છેલ્લા વર્ષના વર્ગો શરૂ. વિદ્યાર્થીઓની 70% હાજરીથી શિક્ષકો પણ ઉત્સાહમાં. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 615 નવા કેસ, 3 દર્દીઓના મોત, 746 ડિસ્ચાર્જ. નમસ્કાર, હું વિશાલ મહેતા. મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. વાત કરીએ સમગ્ર દેશમાં આગામી જાન્યુઆરીએ 2021થી કોરોનાને લઈને અત્યારે હાલમાં વેક્સિનેશન અભિયાન શરૂ થઈ રહ્યું છે. ત્યારે આવતીકાલે ગુજરાતની અંદર કોરોનાની વેક્સિનનું આગમન થવાનું છે. કોરોનાની વેક્સિનના સ્ટોરેજને લઈને આરોગ્ય વિભાગ સજ્જ દેખાઈ રહ્યું છે. તો વડોદરાના સાવલીના વસંતપુરા ગામ ખાતે કાગડાના શંકાસ્પદ મોતના મામલે લઈને ભોપાલ ખાતે કરવામાં આવેલા આરટીપીસીઆર રિપોર્ટમાં 3 કાગડાને બર્ડ ફ્લૂ પોઝિટિવ આવતા જિલ્લા પશુપાલન વિભાગ સતર્ક બની ગયું છે. 1 કિલોમીટર સુધી ત્રિજ્યાના વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે અને જાહેર કરવામાં આવ્યું છે કે પોલ્ટ્રી ફાર્મના લોકો વેચાણ પર પ્રતિબંધ રાખે. તો ગાંધીનગરમાં અખબાર ભવન ખાતે એલઆરડી ઉમેદવારોને દેખાવ કર્યો હતો. બારડોલીના મઢી ગામમાંથી 6 જાન્યુઆરીના રોજ 4 મૃત કાગડાઓને પરીક્ષણ માટે ભોપાલની લેબમાં લઈ જવામાં આવ્યા હતા. રાજ્યના કોરોના વાયરસના સંક્રમણને કારણે વિદ્યાર્થીઓ ઘરે જ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે. ત્યારે આજથી એટલે કે 11મી જાન્યુઆરીથી 301 દિવસ બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા તથા કોલેજ શરૂ થઈ છે. તો હવે વાત કરીએ વેલકમ વેક્સિનની. તો વેક્સિનને લઈને જે રાહ જોવાઈ રહી છે તે ઇંતજારનો હવે અંત આવવાનો છે. મહત્વના બ્રેકિંગ ન્યૂઝ જે રીતે અત્યારે હાલમાં ઇંતજારનો અંત આવવાનો છે. જે વેક્સિનની છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવતી હતી તેને લઈને આવતીકાલે ગુજરાતમાં રસીનું વેલકમ થઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર આવશે રસીનો જથ્થો. કાલે સવારે 10:45 કલાકે આવશે વેક્સિનનો જથ્થો કે જેમાં આખરે જે ઇંતજારી હતી તે ઇંતજારીનો અંત થશે. એરપોર્ટથી ગાંધીનગર કોલ્ડ સ્ટોરેજમાં આ જથ્થાને રાખવામાં આવશે. 16 જાન્યુઆરીથી રાજ્યમાં રસીકરણ થશે શરૂ. ગાંધીનગરથી સમગ્ર રાજ્યમાં મોકલાશે રસી. અમદાવાદ એરપોર્ટ પર આવશે રસીનો મોટો જથ્થો. છેલ્લા ઘણા સમયથી રસીના જથ્થાની રાહ જોવાઈ રહી હતી, જેમાં કાલે સવારે 10:45 કલાકે રસીનો જથ્થો આવશે. દેશમાં વેક્સિનેશન 16 જાન્યુઆરીથી શરૂ થવાનું છે. ત્યારે ગુજરાતમાં આવતીકાલે કોરોનાની રસીનો જથ્થો આવવાનો છે. અમદાવાદ એરપોર્ટ પર સવારે 10:45 વાગે વેક્સિનનો જથ્થો આવશે. આ અંગેની માહિતી નીતિન પટેલ ટ્વીટ કરીને આપી છે. કે અત્યારે જે આપણા વેક્સિનેશન આપીએ છીએ એનું કામ લગભગ 50-60% પૂર્ણ થાય પહેલાં 2 તબક્કાનું, એટલે કે કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એ બંનેનું રસીકરણનું વેક્સિનેશનનું કામ પૂર્ણ થાય ત્યાર પછી પણ ફરીથી વડાપ્રધાન શ્રી દેશના મુખ્યમંત્રીશ્રીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ કરશે. ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ એ 2 સેન્ટર મોટા એવા પસંદ કર્યા છે હોસ્પિટલો કે જ્યાં 2 વેથી પણ
વડાપ્રધાન શ્રી આ કર્મચારીઓ અધિકારીઓ એટલે કે ડૉક્ટરો સાથે ટુ વેથી વાતચીત પણ કરી શકશે. એટલે પ્રથમ દિવસે 287 બૂથ ઉપર માનનીય વડાપ્રધાન શ્રી લાઈવ આ કાર્યક્રમનો શુભારંભ કરશે. કોરોનાની વેક્સિનના સ્ટોરેજને લઈને આરોગ્ય વિભાગ સજ્જ દેખાઈ રહ્યું છે. ત્યારે ગાંધીનગર કોલ્ડ સ્ટોરેજ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને 3 વીક અને 2 વિશેષ ફ્રીઝમાં વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે. સાથે જ એક WICમાં 10 લાખ વેક્સિનેશનનું સ્ટોરેજ કરી શકાશે. વેક્સિનના સ્ટોરેજ માટેના જે ફ્રીઝર્સ જે કોલ્ડ સ્ટોરેજ રૂમ છે તેને પણ સજ્જ કરી દેવામાં આવ્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વેક્સિનને અલગ અલગ રાજ્યોમાં પહોંચાડવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ખાતે આ જે સ્ટોરેજ બનાવવામાં આવ્યો છે ત્યાં આ વેક્સિનો આવી જશે. ત્યારે વેક્સિનને લઈને કેવી સુવિધાઓ છે તે તમામ જાણકારી આપણે જાણીશું. રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર છે ડોક્ટર બીના, તેમની પાસેથી. ડોક્ટર, વેક્સિનની આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે વેક્સિનને સ્ટોર કરવા માટે ગાંધીનગરના સ્ટોરેજમાં? કેવી વ્યવસ્થાઓ અહીંયા આગળ જે આપ જોઈ શકો છો WIC લખ્યું છે, જેને વોકિંગ કુલર કહેવાય, એટલે યુ કેન વોક ઇન ધ કુલર. એમાં 12,000 લીટરની કેપેસિટી છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે વિદ્યાર્થીઓ ઘરે જ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા હતા. ત્યારે આજથી એટલે કે 11મી જાન્યુઆરીથી 301 દિવસ બાદ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શાળા તથા કોલેજો શરૂ કરવામાં આવશે. આજથી શાળામાં વિદ્યાર્થીઓ આવવાને કારણે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. શાળામાં પણ વિદ્યાર્થીઓને આવકારવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. મહત્વનું છે કે રાજ્યના શાળા ગત માર્ચ મહિનાથી 16 તારીખથી બંધ હતી. રાજ્ય સરકાર દ્વારા જે SOP રાખવામાં આવી છે, માસ્ક ફરજિયાત પહેરવું, સેનિટાઇઝેશન અને સાબુથી વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને વાલીઓના સંમતિપત્ર મેળવીને શાળાના સંચાલકો દ્વારા આખી શાળાને સેનિટાઇઝ કરીને આજથી ઓફલાઈન ડાયરેક્ટ ક્લાસની અંદર અભ્યાસ શિક્ષણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારીના કારણે જે શૈક્ષણિક કાર્ય બંધ હતું તેના કારણે બાળકો એ શિક્ષણથી ઓનલાઈન હોવા છતાં પણ એમની જે અપેક્ષા હતી એ પ્રમાણે એમાં યોગ્ય પ્રકારનું શિક્ષણ મેળવી શકતા નહોતા. આજે અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી અર્પણ સ્કૂલમાં બાળકોને સેનિટાઇઝેશન અને માસ્ક આપીને ઉપરાંત અહીંના સંચાલકો દ્વારા સ્વાગત પણ અતિથિઓનું સેનિટાઇઝેશન અને માસ્ક આપીને કરવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજો ખોલવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો. ધોરણ 10, 12 અને કોલેજના વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટેની જે મંજૂરી છે તે આપી દેવામાં આવી હતી. સ્કૂલો દ્વારા કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, સ્કૂલના પ્રિન્સિપલ છે તેમની સાથે જાણીશું. સર, જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે કેન્દ્ર સરકારની SOPથી શાળા અને કોલેજો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે, કેવા પ્રકારની વ્યવસ્થા સ્કૂલોમાં કરવામાં આવી છે? આજથી એટલે કે તારીખ 11/1થી આપણે શાળાઓ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવેલી છે. એમાં ખાસ કરીને ધોરણ 10 અને 12 માટેની આ મંજૂરી છે. એટલે શાળાઓની અંદર તમામ વર્ગો જે છે ઘણા સમયથી બંધ હોય એટલે સાફ સફાઈથી માંડી અને દરેક રૂમ સેનેટાઈઝ કરવામાં આવે છે. અમે અહીંયા વ્યવસ્થા કરેલી છે કે વિદ્યાર્થી આવે એ પહેલાં સેનેટાઈઝ કરેલા છે બધા રૂમ, અને દરરોજ વિદ્યાર્થી જાય એટલે એ રૂમોને ફરીથી પાછા સેનેટાઈઝ કરવાના. એટલે ટૂંકમાં દરરોજ સેનેટાઈઝ કરવાના. એ સિવાય સેનેટાઈઝરની બોટલની વ્યવસ્થા કરેલી છે. કોઈ પણ વિદ્યાર્થી આવે સેનેટાઈઝ પ્યુનના મારફતથી સેનેટાઈઝ કરવામાં આવે. એ ટેમ્પરેચર માપવા માટે એક સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. સિક્યુરિટી ગાર્ડ પણ એ વિદ્યાર્થીનું ટેમ્પરેચર માપશે. સંમતિપત્રો સરકારે કીધું એ પ્રમાણે દરેક વિદ્યાર્થીને સૂચના આપી અને સંમતિપત્રો પણ મંગાવવામાં આવેલા છે અને લઈને આવ્યા છે. ખાસ કરીને ઠંડીનો માહોલ અને જે ઉત્તરાયણ જે માનીતો તહેવાર કહેવાય, તો એ દ્રષ્ટિએ વિચારતા આજે પહેલો દિવસ છે અને સંખ્યા 2% જેટલી કહી શકીએ તો ખોટું નથી, કારણ કે લગભગ દરેક વર્ગની અંદર અમારે
ચાર પાંચ વિદ્યાર્થીઓ હાજર થયેલા છે. અમે બંને પ્રકારની વ્યવસ્થા રાખી છે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર બેસીને ભણવું હોય એ વર્ગખંડમાં ભણી શકે અને એ જ સમય દરમિયાન સીધી એ જ વર્ગખંડની ઇફેક્ટ એમને ઓનલાઈન મળી શકે એ રીતે ઓનલાઈન વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને ઓનલાઈન વર્ગો પણ એ રીતે નિયમિત રીતે ચાલશે. આ બધી જ વ્યવસ્થા કરવામાં આવેલી છે. બાળકો ક્યાંક ક્લાસમાં વધારે હોય તો એ લોકો માટે ઓડ ઇવન પદ્ધતિ પણ ક્યાંક ને ક્યાંક અપનાવવામાં આવી રહી છે, એને લઈને શું કહેશો? હા, એટલે મોટે ભાગે વિદ્યાર્થીઓની સંખ્યા તો જૂજ છે, એટલે અમે દરેક બેન્ચીસ ઉપર એક વિદ્યાર્થી ઓડ ઇવન પદ્ધતિથી, જો વિદ્યાર્થીઓની સંખ્યા વધી જાય તો પછી અમારે એ ઓડ ઇવન પદ્ધતિનો ઉપયોગ કરવો પડે અને એ રીતે અમે વ્યવસ્થા વિચારી રાખેલી છે. પણ આજે પહેલો દિવસ છે, વિદ્યાર્થીઓ ખાસ છે નહીં, દરેક રૂમની અંદર લગભગ 4-5 વિદ્યાર્થીઓ જ છે, તો 20 બેન્ચીસની અંદર 4-5 વિદ્યાર્થીઓ એટલે કોઈ સંખ્યા ન કહેવાય, એટલે એ પ્રશ્ન અત્યારે નડતો નથી. પણ માની લો કે સંખ્યા વધે, કદાચ અમારી ગણતરી છે કે 18 તારીખ પછી સંખ્યા વધે, ઉત્તરાયણ પૂરી થાય પછી, એટલે તો એ રીતે અમે ઓડ ઇવનનું ટાઈમ ટેબલ પણ વિચારેલું છે અને એ પ્રમાણે કરીશું. ટૂંકમાં અમારી સંસ્થા તરફથી બંને પ્રકારની વ્યવસ્થા છે, વર્ગખંડ શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણ પણ આપી શકીએ અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ શિક્ષણ સાથે જોડાયેલા રહે એવો પ્રયત્ન કરવામાં આવેલો છે. બિલકુલથી શાળા ખોલવાના નિર્ણય સાથે જે શાળાના સંચાલકો છે તેમાં દ્વારા તમામ વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારની પણ જેટલી પણ એસઓપી છે તે તમામ એસઓપીનું પાલન સ્કૂલમાં કરવામાં આવશે. જો વિદ્યાર્થીઓની સંખ્યા વધશે તો ઓડ ઇવન પદ્ધતિનો પણ ઉપયોગ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવશે. કેમેરામેન રવિ જોશી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આજે રાજ્યની શાળાઓ શરૂ થઈ છે ત્યારે અમદાવાદ નેશનલ હાઈસ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઈન શરૂ થયું છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલ વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા હતા, જેમાં 300 દિવસ બાદ શાળાકીય કાર્ય શરૂ થયું હતું. અમદાવાદમાં નારણપુરા વિધાનસભા વિસ્તારમાં નેશનલ સ્કૂલની અંદર આ બાળકોને આવકારવાનો કાર્યક્રમ સરકારના આ કાર્યક્રમના ભાગરૂપે આજે હું ઉપસ્થિત થયો છું. જૂનાગઢની સરકારી કન્યા શાળામાં આજે સવારથી જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહી હોવાથી શિક્ષકોએ આ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે અગાઉથી જ તૈયારીઓ કરી રાખી હતી, જેમાં રાજ્ય સરકારના આદેશ બાદ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવી. સરકારના આદેશ બાદ શાળાઓમાં સેનિટાઈઝર કરવામાં આવ્યું છે. એ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા. તો વાત રાજકોટની. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. કુલપતિ ડોક્ટર નીતિન પેથાણીએ, ઉપકુલપતિ ડોક્ટર વિજય દેસાણી અને સાથે જ કુલ સચિવ ડોક્ટર જતીન સોનીએ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. આંકડાશાસ્ત્ર ભવન ખાતે અધ્યક્ષ ડોક્ટર ગિરીશ ભીમાણી દ્વારા વિદ્યાર્થીઓને સેનિટાઈઝર, બોડી ટેમ્પરેચર અને માસ્ક આપી ક્લાસમાં પ્રવેશ કરવા માટે કહેવામાં આવ્યું હતું. સુરતની વ્હાઇટ લોટસ સ્કૂલના આજે વાલીમાં રોષ જોવા મળ્યો છે. શાળાની દાદાગીરી સામે વાલીઓની નારાજગી જોવા મળી છે. વાલીઓ દ્વારા પૂરી ફી ન ભરવા શાળાઓને ઓનલાઈન વિદ્યાર્થી અને શિક્ષણ પર પ્રતિબંધની વાત કરવામાં આવી છે. વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં શાળાઓ દ્વારા પૂરી ફી ભરવાની દાદાગીરી કરતા વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. गवर्नमेंट का जो लेटर आया हुआ है कि भाई ट्यूशन फीस के ऊपर पे 75% पे करना है, 25% लेस करके, हम लोगों ने सब लोग एग्री हो गए. स्कूल एसोसिएशन हम लोगों से फीस लेने को तैयार नहीं है और हमें हमारे बच्चों को ये बोला जाता है कि अगर 1 तारीख तक फीस नहीं भरा तो आपके बच्चों को क्लास से निकाल देंगे, स्कूल से निकाल देंगे. अमिता इंजीनियरिंग करके जो सबको हरेसमेंट करके रखा है, सब पेरेंट्स को फोन कर दिया इंडिविजुअली. पेरेंट्स कंटिन्यू जाकर एफआरसी में, डीओ में आकर कंप्लेन की जा रही है. यहाँ से कोई हमें रिस्पॉन्स ही नहीं दिया जा रहा है और वहाँ से स्कूल मैनेजमेंट भी हमें बार स्कूल से निकाल देते हैं या हर करते हैं बार फीस के लिए वगैरह भी. और हम लोग तो रेडी भी है 75% ऑफ ट्यूशन फीस पे करने के लिए भी, लेकिन स्कूल मैनेजमेंट वो भी रेडी नहीं है.
વડોદરામાં ઉત્તરાયણની ગાઈડલાઈનનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસી કાર્યકરો પતંગ અને ફિરકી લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને ઉત્તરાયણના પ્રતિબંધો હટાવવાની માંગ કરી હતી. ઉત્તરાયણના પ્રતિબંધોને સરકારનું દમન ગણાવ્યું છે. જો પ્રતિબંધો નહીં હટે તો કોંગ્રેસ દ્વારા 15મીથી જેલ ભરો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. વાત કરીએ ગુજરાત કેડરના આઈએએસ અરવિંદ કુમાર શર્માની અચાનક નિવૃત્તિથી રાજ્યના આઈએએસ બેડામાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. 1988ની બેચના આઈએએસ એવા અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિકટના ગણાય છે. તેઓ કેન્દ્રના એમએસએમઈ મંત્રાલયમાં સેક્રેટરી પદ પર ફરજ નિભાવતા હતા, પણ તેમણે આજે જ અચાનક સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. અગાઉ તેઓ પીએમઓ અને ગુજરાત સીએમઓમાં ફરજ બજાવી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે તેમની નિવૃત્તિનો ઓર્ડર ડીઓપીટીના બદલે અન્ય ડિપાર્ટમેન્ટે કર્યો છે. એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે શું તેમને કેન્દ્રમાં મોટી જવાબદારી મળશે. ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના આ યુગમાં એક તરત જીવત ઝડપી બની ગયું છે, પરંતુ બીજી તરફ લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી પણ વધી છે. તેવામાં આ પ્રકારની ઠગાઈ અટકાવવા માટે સાયબર વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટ 1 વર્ષ પહેલા શરૂ કરાયો. 1 વર્ષમાં આ પ્રોજેક્ટ હેઠળ લોકોના કરોડો રૂપિયા પરત આવ્યા છે. સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટને 1 વર્ષ થયો પૂર્ણ. 1 વર્ષમાં 5167 લોકોના 11 કરોડ પરત અપાવ્યા. 24 કલાક કાર્યરત સાયબર ક્રાઇમ ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ, સોશિયલ મીડિયા ક્રાઇમ અટકાવવા એન્ટી સાયબર ક્રાઇમ યુનિટ. આધુનિક યુગમાં ટેકનોલોજીના ઉપયોગ સાથે તેના દુરુપયોગ પણ વધી રહ્યા છે. ફ્રોડસ્ટર દ્વારા અનેક રીતે લોકોની સાથે ઠગાઈ આચરવામાં આવી રહી છે. તેવામાં ઓનલાઈન ઠગાઈને અટકાવવા માટે 1 વર્ષ પહેલા ગુજરાત પોલીસ દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કરાયો, જેના થકી નાણાકીય ભોગ બનનાર વ્યક્તિને તાત્કાલિક મદદરૂપ થવાય અને તેના ગયેલા રૂપિયા જે તે બેંક ખાતામાં જ ફ્રીઝ કરી તેને પરત અપાવી શકાય. લિંક આવી હતી, લિંક ઓપન કરવા માટે મને કહેવામાં આવ્યું હતું. લિંક ઓપન કરી એટલે 10 ઓટીપી આવ્યા. ઓટીપી મેં આપ્યા, પૈસા ખાતામાંથી ડેબિટ થઈ ગયા હતા. પણ જે ખાતામાં ડેબિટ થયા તરત મને સ્ટ્રાઇક થઈ કે આ કંઈક ખોટું થયું, એટલે ઇમિડિયેટ મેં 100 નંબર પર ફોન કર્યો. મેં 100 નંબર પર ફોન કર્યો એટલે સીધો એ લોકો સાયબર ક્રાઇમમાં એ લોકો કમ્પ્લેન મારી ટ્રાન્સફર કરી. સાયબર ક્રાઇમમાં મારી પાસે ફોન આવ્યો. મેં આખી વિગત મારી પાસે લીધી અને પછી અહીંયા અરજી આપી ગયો હતો. સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ 1 વર્ષમાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનારા 5167 લોકોના 11 કરોડથી પણ વધુ રૂપિયા સાયબર ક્રાઇમે પરત અપાવ્યા છે. સૌથી વધુ ઠગાઈ અત્યારે કસ્ટમર કેર ફ્રોડ દ્વારા થતા હોવાનું સામે આવ્યું છે, જેમાં ગૂગલ પર હજારો ફેક વેબસાઇટ પરથી નંબરો લઈ લોકો મદદ માટે ફોન કરે છે. તેવામાં ફ્રોડસ્ટર દ્વારા કોલ કરનારના ખાતામાંથી પૈસાની ઉઠાંતરી કરી લેવાય છે. સાયબર ક્રાઇમે 1 વર્ષમાં 250થી વધુ फेक वेबसाइट પણ બંધ કરી છે. ऑनलाइन सोशल मीडिया प्लेटफॉर्म हमारे साथ फ्रॉड हुआ था एंड हमने परचेज किए थे गुड्स जो कभी रिटर्न नहीं हुए. आफ्टर दैट हम लोगों ने 2-3 दिन वेट किया कि गुड्स रिटर्न हो, बट जो प्रोवाइडर था उसने कभी फोन बैक नहीं किया, ना ही कॉल्स उठाए. साइबर आश्वस्त प्रोजेक्ट हेठळ साइबर क्राइम इंसिडेंट रिस्पोन्स यूनिट, एंटी साइबर क्राइम बुलिंग यूनिट, साइबर सुरक्षा लेब તેમજ લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ ન બને તે માટે સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ પણ કાર્યરત છે. સાયબર ઠગાઈનો ભોગ બનનાર વ્યક્તિ 100 નંબર પર ફોન કરીને ફરિયાદ કરે છે તો તેની રકમ પરત મળી શકતી હોવાથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ લોકોને ત્વરિત ઇમરજન્સી નંબર 100 પર ફોન કરીને ઠગાઈની ફરિયાદ લખાવી તેવી અપીલ પણ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 પસાર કરવામાં આવ્યો છે. આ અંગે જામનગર કલેક્ટર દ્વારા જમીન દબાણ કરનારા લોકોને દબાણ હટાવવાની અને જે કોઈ ત્રાહિત વ્યક્તિ હોય તેને પણ અરજી કરવા અંગે જણાવવામાં આવ્યું છે. ત્યારે દરેડના મસીતિયા મેઇન રોડ પર વિસ્તારમાં રોડ પર સર્વે નંબર 131 અને 132માં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર જમીનની દબાણ કરવામાં આવ્યું છે. તેને આ હેઠળ આવરીને
કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક અને અધિક નિવાસી કલેક્ટર દ્વારા વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અંતર્ગત 13 એપ્લિકેશન જાહેર પબ્લિક પાસેથી આપણને મળી છે, જેના અનુસંધાને આજે મિટિંગ આપણે કરી અને એમાં આપણે નિર્ણય કર્યો. આ બધી બાબતમાં તપાસ અર્થે પ્રાંત અધિકારીને, અમુક કિસ્સાઓમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરને, અમુક કિસ્સાઓમાં પોલીસ અધિકારીને પણ આપવામાં આવી છે. અમદાવાદ દિવસે દિવસે ચોરી અને લૂંટના બનાવો સામાન્ય બની રહ્યા છે, ત્યારે શહેરમાં એક ચોંકાવનારો ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ફાયર સ્ટેશનમાંથી 30 લાખની સબવાહિનીની ચોરી સીસીટીવી ફૂટેજમાં બહાર આવી છે. રાત્રે 3 વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સોએ સબવાહિનીની ચોરી કરી પ્રહલાદનગર થઈ એસજી હાઈવે તરફ લઈ ગયા અને ફૂટેજ દ્વારા પોલીસને પકડવામાં સફળતા મળી છે. અમદાવાદ ચડ્ડી બનિયાન પલાસ ગેંગના સભ્યો ઝડપાઈ ગયા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણામાં ચોરી કરતા ચડ્ડી બનિયાન પલાસ ગેંગના 2 સભ્યોની એલસીબી પોલીસે ધરપકડ કરી છે, જેમાં 40 ઘરફોડના ગુના ઉકેલવામાં આવ્યા છે. પોલીસે 40,000ના મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં એમટીએસ બસે એક મહિલાને અડફેટે લીધી, જેમાં લાલ દરવાજા મામલતદાર ઓફિસ પાસે બસે મહિલાને અડફેટે લીધી અને મોતને ઘાટ ઉતારી. તો એમટીએસ બસની અડફેટે મહિલાનું મોત થયું છે. તો 65 વર્ષીય મહિલા રાજસ્થાનના બાંસવાડાની રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. ગાંધીનગર અખબાર ભવન પાસે એલઆરડી ઉમેદવારોએ દેખાવ કર્યો, જેમાં છેલ્લા કેટલાક દિવસોથી એલઆરડી પુરુષની ભરતીની પ્રક્રિયા લઈને અંદાજે થઈ રહ્યું છે. પોલીસે 40 જેટલા આંદોલનકારીઓની અટકાયત કરી છે. જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગ એવા મહાત્મા ગાંધી માર્ગ પર ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં આવેલા રાજ મોબાઈલ નામની દુકાનમાં ચોરીના મોબાઈલ અને તેના પાર્ટ્સની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા આ શખ્સ પાસેથી અલગ અલગ કંપનીના કુલ 504 મોબાઈલ અને લેપટોપ જપ્ત કર્યા છે. આ તમામ મોબાઈલ ગોંડલની ચોરી ગેંગ પાસેથી લાવવામાં આવ્યા હતા. પોલીસે મોબાઈલ ચોરીના રેકેટનો હાલ પર્દાફાશ કર્યો છે અને સફળતા મેળવી છે. जूनागढ़ पुलिस ने एसओजी टीम कल एक बातमी के आधार पे एक आरोपी को लेके आए थे. इसमें काजिम मोहम्मद भाई गामेती का नाम आया था, जो राज मोबाइल करके दुकान चलाता था सिताकाना चौक में. लगभग 504 मोबाइल हमने कब्जा किया था, जिसका कुल कीमत 28 लाख के आसपास है. मेनली इनका एमओ ऐसा था, जो आदमी चोरी करते थे उनसे मोबाइल ले आता था 2000, 1500, 3000 मोबाइल के हिसाब से. यहाँ आके उसको पार्ट्स बना के बेचता था, या कई मोबाइल भी भेजा हुआ है. इसमें और कौन कौन इन्वॉल्व है, कहाँ से ये मोबाइल लेके आया, किसको वापस करना, वो सब तपास चालू है. કૃષિ કાયદાઓને લઈને દિલ્હીની સરહદે ચાલતા ખેડૂત આંદોલનના 42 દિવસ પૂરા થયા છે. આંદોલન દરમિયાન 50 જેટલા ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આવા ખેડૂતો પ્રત્યે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના શહીદ પાર્ક ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને મહિલા પ્રમુખ શારદાબેન કથિરિયા સહિત કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરો www.mantavynews.com પર.